નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદના કારણે અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। બિલીમોરાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસડીઆરએફની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 30 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે। સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે આગામી કલાકોમાં પણ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। બિલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ ઉપરવાસમાં વધુ વરસાદ હોવાના કારણે બિલીમોરા દેસરા વિસ્તારમાં જે નીચાણવાળો ભાગ છે ત્યાંથી પાણીનો ભરાવો થયો છે। ત્યાંથી આપણે ફાયરની ટીમ અને બિલીમોરા નગરપાલિકાની ટીમ દ્વારા અત્યારે હાલ 24 લોકોને સ્થળાંતર કર્યા છે અને એમની જમવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। અને અત્યારે જે કોઈની તબિયત બગડે એ રીતે આપણે અર્બન હેલ્થ સેન્ટરમાંથી એમનો સ્ટાફ પણ આવી ગયો છે અને આવનારા સમયમાં પણ આપણે આ જ રીતે સેવા કરતા રહીશું। મારી આખી કોર્પોરેટરની ટીમ પણ અહીંયા આ જગ્યાએ ઉપસ્થિત છે, ફાયરની ટીમ પણ ઉપસ્થિત છે। આપણે તમામ જગ્યાએ જાહેરાત કરી દીધી છે પાણી વધુ હોવાના કારણે સ્થળાંતર કરી દેવું। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।